નમસ્તે, દેશ અને દુનિયાના આજના તાજા અને અગત્યના સમાચારોમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચારોની વાત કરવાની છે। તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા દરરોજના સમાચારો મેળવવા માંગતા હોય તો ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો શિયાળાની વિદાય વચ્ચે વરસાદની આગાહી। ઉત્તર ભારતમાં મિત્રો ગરમીના અનુભવ વચ્ચે હવે હવામાન વિભાગે ચેતવણી આપી છે કે 17 અને 18 ફેબ્રુઆરીએ હવામાનનો મિજાજ બદલાશે। તો નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે હિમાલયના વિસ્તારોની અંદર ભારે હિમવર્ષા અને મેદાની રાજ્યોની અંદર તેજ પવન સાથે વરસાદ પડશે। તો ભૂમધ્ય સમુદ્રમાંથી મિત્રો ઉદ્ભવતા આ ભેજવાળા પવનો તાપમાનમાં ઘટાડો લાવશે અને જે મિત્રો શિયાળુ પાક માટે ફાયદાકારક રહેશે। પરંતુ મિત્રો ફરી એકવાર ઠંડીનો અહેસાસ છે તે થવા લાગશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો માત્ર ₹100 બચત પર મેળવો આકર્ષક વ્યાજ। પોસ્ટ ઓફિસની મિત્રો રિકરિંગ ડિપોઝિટ એટલે કે આરડી મધ્યમ વર્ગના પરિવારો માટે રોકાણકારોને એક સુરક્ષિત અને લોકપ્રિય વિકલ્પ છે। હાલમાં આ યોજના પર 6.7% વાર્ષિક વ્યાજ આપવામાં આવે છે। તો આ યોજનાની ખાસિયત એ છે કે તમે દર મહિને માત્ર ₹100 જેવી નાની રકમથી રોકાણ શરૂ કરી શકો છો, જ્યારે મિત્રો મહત્તમ રોકાણની કોઈ પણ મર્યાદા આમાં નથી। આ ખાતું 5 વર્ષ 60 મહિના માટે હોય છે, તો જેને પણ મિત્રો જરૂર જણાય તો વધુ 5 વર્ષ માટે લંબાવી શકાય છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મગફળીના ફોતરાનો આ રીતે ઉપયોગ કરો। મગફળી મિત્રો સ્વાસ્થ્ય માટે પ્રોટીનનો ઉત્તમ સ્ત્રોત રહેલો છે, પરંતુ તેના ફોતરા પણ તેટલા જ મિત્રો કિંમતી છે જેટલા તમે મિત્રો શિંગદાણા ખાવ છો। મોટા ભાગના લોકો તેને ફેંકી દે છે, પરંતુ તેનો મિત્રો સ્માર્ટ ઉપયોગ કરી શકાય છે। ફોતરાને મિત્રો ધોઈને ખાતરમાં ભેળવવાથી છોડને મિત્રો પોષણ મળે છે। તો આ ઉપરાંત મિત્રો કાચની નાજુક વસ્તુઓના પેકિંગમાં તે મિત્રો કુશન તરીકે ઉપયોગી છે, અને ખાસ કરીને મિત્રો જે પણ નાના બાળકો હોય તેના માટે મિત્રો આકર્ષક આર્ટ ક્રાફ્ટ બનાવવામાં પણ મિત્રો મદદરૂપ થાય છે। આમ મિત્રો નકામા ગણાતા ફોતરા ઘર બગીચા માટે પણ બેસ્ટ સાબિત થાય છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર શરૂ। ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 16 ફેબ્રુઆરીથી શરૂ થઈ ગયું છે। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધનથી સત્રની શરૂઆત થઈ। પ્રથમ દિવસે મિત્રો શોકદર્શક ઉલ્લેખ બાદ ઉપાધ્યક્ષ પદની ચૂંટણી યોજાઈ, જેમાં મિત્રો ભાજપના પૂર્ણેશ મોદી અને કોંગ્રેસના શૈલેષ પરમાર વચ્ચે મુકાબલો થયો હતો। આ ચૂંટણી પૂર્વે મિત્રો ઉપાધ્યક્ષ જેઠા ભરવાડના રાજીનામા બાદ યોજાય। નાણાં પ્રધાન મિત્રો કનુભાઈ દેસાઈ 2026 અને 27નું બજેટ રજૂ કરશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સોના ચાંદીના ભાવમાં કડાકો। વાયદા બજારમાં સોમવારે સોના અને ચાંદીમાં ભારે ઘટાડો નોંધાયો છે। ચાંદીમાં પ્રતિ કિલો 8,500 સુધી વધુનો ઘટાડો થતા ભાવ ₹2,36,942 ઉપર પહોંચી ગયા છે। તો બીજી તરફ મિત્રો સોનાના ભાવમાં પણ પ્રતિ 10 ગ્રામ એટલે કે ₹1,500નો ઘટાડો જોવા મળ્યો હતો, જેનાથી મિત્રો ભાવ ₹1,54,386 લઘુત્તમ સ્તરે સ્પર્શ્યા છે। તો વૈશ્વિક વેચવાલી અને બજારમાં આવેલા આ મોટા ગાબડાને કારણે મિત્રો હાલ અત્યારે રોકાણકારોની અંદર પણ ચિંતાઓ ફેલાય છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના અંગે મોટો નિર્ણય। મિત્રો ગુજરાત સરકારની ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનામાં ટેકનોલોજીના માધ્યમથી મોટો બદલાવ કરવામાં આવ્યો છે। હવે જે પણ મિત્રો વિધવા બહેનોને સહાયની રકમ મેળવવા પોસ્ટ ઓફિસ કે બેંકના ધક્કા ખાવા પડશે નહીં। IPPB દ્વારા મિત્રો આ રકમ આધારિત DBTથી સીધી ખાતામાં જમા થશે અને પોસ્ટમેન ઘરે આવીને નાણાં પહોંચાડશે। આ પગલાથી મિત્રો લાભાર્થીઓને હવે સુરક્ષિત ત્વરિત અને ઘરે બેઠા આ સહાય મળવાની છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ક્રેડિટ કાર્ડ યુઝર્સ માટે આવ્યા મોટા સમાચાર। ક્રેડિટ કાર્ડ વપરાશકર્તાઓ માટે આવકવેરા વિભાગના નવા નિયમો અમલમાં આવ્યા છે। જો મિત્રો એક નાણાકીય વર્ષમાં તમારા કે એક કે મિત્રો વધુ ક્રેડિટ કાર્ડના બિલનું કુલ મિત્રો 10 લાખ કે તેથી વધુનું પેમેન્ટ અથવા તો રોકડ સિવાયના માધ્યમથી કરો છો તો તે મિત્રો બેંક કાર્ડ કંપની કે તેની માહિતી આવકવેરા વિભાગને આપવી મિત્રો ફરજિયાત છે। ₹1 લાખથી વધુનું રોકડ પેમેન્ટ
પેમેન્ટ પણ ₹1 લાખથી વધુનું રોકડ પેમેન્ટ પણ મિત્રો રિપોર્ટ કરવું પડશે. તો આ ઉપરાંત મિત્રો પાન કાર્ડ માટે એડ્રેસ પ્રૂફની ચિંતા ઓછી થઈ શકે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય. હવે સરકારી કચેરીના ધક્કા બંધ. 1 એપ્રિલથી 18 પ્રમાણપત્રો મળશે તમને ઘરે બેઠા ઓનલાઈન. ગુજરાતના નાગરિકો અને ખાસ કરીને વાલીઓ માટે રાહતના સમાચારો આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં મળેલી કેબિનેટ બેઠકમાં ડિજિટલ ગુજરાત તરફ એક મોટું કદમ ઉઠાવવામાં આવ્યું છે. તો આગામી 1 એપ્રિલથી આવક અને જાતિના દાખલા સહિતના 18 મહત્વના પ્રમાણપત્રો મેળવવાની જે પણ મિત્રો પ્રક્રિયા સંપૂર્ણપણે ફેસલેસ એટલે કે ઓનલાઈન કરી દેવામાં આવી છે. ખાસ કરીને મિત્રો આ સેવા છે તે 1 એપ્રિલથી શરૂ કરવામાં આવશે. આ સેવાની અંદર મિત્રો આવકનો દાખલો, જાતિ સહિતના 18 પ્રકારના પ્રમાણપત્રો છે તે મિત્રો આમની અંદર ઓનલાઈન મળવાના છે. દર વર્ષે મિત્રો શાળાઓની અંદર એડમિશનની સિઝન વખતે આવકના દાખલા અને જાતિના પ્રમાણપત્રો કઢાવવા માટે વાલીઓને લાંબી લાઈનોમાં ઊભા રહેવું પડતું હતું. પરંતુ હવે સમય મર્યાદાના દબાવને કારણે પડતી આ મુશ્કેલીને ધ્યાનમાં રાખીને સરકારે આ ક્રાંતિકારી નિર્ણય લીધો છે. તો ખાસ કરીને મિત્રો ગુજરાત સરકાર દ્વારા હવે ઓનલાઈન 18 પ્રકારના પ્રમાણપત્રો છે તે મિત્રો પ્રમાણપત્રો ઓનલાઈન મળવાના છે. તો ક્યાં મિત્રો ઓનલાઈન પ્રમાણપત્રો મળવાના છે તે ખાસ કરીને જાણી લેજો. એમાંથી મિત્રો પહેલું આવે કે આવકનું પ્રમાણપત્ર તે તમને ઓનલાઈન મળવાનું છે. જાતિનું પ્રમાણપત્ર SC, જાતિનું પ્રમાણપત્ર ST, સામાજિક અને શૈક્ષણિક 50 વર્ગનું પ્રમાણપત્ર, નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ, નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ કેન્દ્ર સરકાર EWS પ્રમાણપત્ર, ડોમિસાઇલ સર્ટિફિકેટ વતની હોવાનો દાખલો, વરિષ્ઠ નાગરિક પ્રમાણપત્ર, લઘુમતી હોવાનું પ્રમાણપત્ર, વિધવા હોવા અંગેનું પ્રમાણપત્ર, વારસાઈ પ્રમાણપત્ર, પેઢીનામું એટલે કે મિત્રો તમામ પ્રકારના પ્રમાણપત્રો છે હવે તે મિત્રો ઓનલાઈન તમને જ મળી જવાના છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો હવે AI દ્વારા ખેડૂતોની આવક થશે બમણી. નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ ભાષામાં ભારત વિસ્તાર AI નો ટૂલનો ઉલ્લેખ કર્યો હતો. આ ટૂલની મદદથી મિત્રો ખેડૂતોની આવક બમણી કરવાનો ધ્યેય છે. તેમના નવા બજેટ ભાષણ દરમિયાન નાણામંત્રી મિત્રો દરેક ક્ષેત્રમાં ટેકનોલોજી અને AI ના ઉપયોગ ઉપર ભાર મૂક્યો હતો. તો AI થી કૃષિ ક્ષેત્રને પણ પ્રોત્સાહન મળશે, જે ખેડૂતોને અદ્યતન ખેતી પદ્ધતિઓ વિશે શિક્ષિત કરશે. કેન્દ્રીય નાણામંત્રીએ તેમના બજેટ ભાષણ દરમિયાન કૃષિ ક્ષેત્ર માટે ભારત વિસ્તારની જાહેરાત કરી હતી. ને આ મિત્રો એક AI આધારિત જાહેર ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે મિત્રો કૃષિ ક્ષેત્રને ખાસ કરીને ખેડૂતોને લાભ કરશે. સરકારે એક મિત્રો AI ટૂલ વિકસાવવાની જાહેરાત કરી હતી, જેને તે મિત્રો બહુભાષી AI ટૂલ તરીકે વર્ણવ્યું હતું. તો જે ખેડૂતોને તેમની પોતાની ભાષામાં પાક સંબંધિત માહિતી પ્રદાન કરશે. ભારત વિસ્તાર AI ટૂલ ખેડૂતોને પરીક્ષણ વિશે માહિતી પણ પ્રદાન કરશે. સરકાર પાયલોટ પરીક્ષણ પણ કરી રહ્યું છે, જ્યાં મિત્રો ખેડૂતો ભવિષ્યના પાક વિશે નિર્ણયો લઈ શકશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો માત્ર આધાર કાર્ડ ઉપર મળશે ₹90,000 સુધીની સહાય. નાનું કામ શરૂ કરવા માટે હંમેશા મોટી મૂડીની જરૂર હોતી નથી, પરંતુ સાચા સમય પર થોડી મદદ મળી જાય તો કામ સરળ થઈ જાય છે. તો દેશમાં લાખો લોકો એવા છે રોજ કમાણી કરે છે અને તે મિત્રો કમાણીથી પોતાનું ગુજરાન ચલાવે છે. તો કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના તે લોકો માટે બનાવવામાં આવી છે જે પોતાના નાના કારોબારને વધારવા ઈચ્છે છે. આ યોજનાની સૌથી ખાસ વાત એ છે કે પાત્ર વ્યક્તિ માત્ર આધાર કાર્ડ ઉપર ₹90,000 સુધીની લોન લઈ શકે છે. તો તે માટે ન કોઈની ગેરંટીની જરૂર ન પડે, ન કોઈ પણ સંપત્તિ ગીરવે રાખવી પડે. તો લોનની રકમ સીધી બેંક ખાતામાં મોકલવામાં આવે છે. પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના ખાસ કરીને શહેરી વિસ્તારમાં કામ કરી રહેલા લારી પાથરણાવાળા અને નાના દુકાનદારોને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવી હતી. તો આ યોજનામાં લોન એક સાથે નહીં પરંતુ 3 સ્ટેપની અંદર મળે છે. પ્રથમ ₹1,000ની સમય પર ચૂકવણી કરવા પર ₹30,000 અને પછી બીજા તબક્કામાં અને ત્રીજા તબક્કામાં ₹50,000. તો દર વખતે નિયમોનું પાલન કરવા પર આગામી હપ્તો મળે છે. આ રીતે મિત્રો ધીમે ધીમે કુલ ₹90,000 સુધીની સહાય આમની અંદર મળે છે. તો જે લોકો સમય પર મિત્રો EMI ચૂકવે છે તેમને 60%
ટકા સુધી વ્યાજ સબસિડીનો પણ ફાયદો આમની અંદર મળવાનો છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો માટે આવી ગઈ ખુશ ખબર। હવે સર્વર ડાઉનની ઝંઝટમાંથી મળશે મુક્તિ। અમદાવાદમાં સરકારી અનાજની દુકાને રાશન લેવા જતા નાગરિકો માટે રાહતના સમાચારો આવ્યા છે। અવારનવાર સર્વર ડાઉન રહેવાને કારણે કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવાની સમસ્યાઓનો કાયમી ઉકેલ લાવવા માટે પુરવઠા વિભાગ દ્વારા એક આધુનિક મોબાઈલ એપ પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો છે। સાબરમતી ઝોનથી મિત્રો પાયલટ પ્રોજેક્ટનો આ પ્રારંભ નવી ટેકનોલોજીનો મિત્રો પ્રાયોગિક ધોરણે પ્રારંભ મિત્રો અમદાવાદના સાબરમતી ઝોનથી કરવામાં આવ્યો છે। હાલમાં આ નવી સિસ્ટમ હેઠળ સ્માર્ટફોન ધરાવતા રેશન કાર્ડ ધારકોને આવરી લેવામાં આવશે। આ સિસ્ટમનો મુખ્ય ઉદ્દેશ બાયોમેટ્રિક ફિંગરપ્રિન્ટ મેળવતી વખતે મિત્રો સર્વર ખોરવાઈ જવાના કારણે થતી હેરાનગતિ રોકવાનો છે। તો કેવી રીતે મિત્રો આ સિસ્ટમ કામ કરશે? તો જો તમારી પાસે મિત્રો સ્માર્ટફોન છે, એટલે કે જે પણ કાર્ડ ધારકો પાસે સ્માર્ટફોન છે તેઓ એપ દ્વારા પોતાની ઓળખ સુનિશ્ચિત કરી શકશે, જેનાથી મિત્રો દુકાન પરના સર્વર લોડ પર નિર્ભર રહેવું પડશે નહીં। તો ખાસ કરીને મિત્રો ઘણીવાર અંગૂઠાની છાપ ન આવી અથવા તો ઇન્ટરનેટ સ્લો હોવાને કારણે પણ અનાજ વિતરણ અટકી જતું હોય છે, તો આ એપ દ્વારા સરળ બનશે। વહીવટી તંત્રએ મિત્રો સ્પષ્ટતા કરી છે કે જેઓ પાસે સ્માર્ટફોન નથી તેમના માટે જૂની બારકોડ અને બાયોમેટ્રિક સિસ્ટમ હાલ અત્યારે ચાલુ રહેશે, જેથી કોઈ મિત્રો ગરીબ પરિવારો અનાજથી વંચિત ન રહે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આધાર કાર્ડ ધારકો સાવધાન। સરકારે 2.5 કરોડ આધાર કાર્ડ કર્યા બંધ। મિત્રો ખાસ કરીને ભારત સરકાર અને યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે ઉદય આધાર ડેટાબેઝની સુરક્ષા અને સચોટતા સુનિશ્ચિત કરવા માટે એક મોટું અભિયાન હાથ ધર્યું છે। 5 ફેબ્રુઆરી 2026ના તાજેતરના અહેવાલો અનુસાર સરકારે દેશભરમાં આશરે 2.5 કરોડ આધાર કાર્ડ રદ કરવા અને નિષ્ક્રિય કરી દીધા હતા। તો આ આંકડો ઘણો મોટો છે અને તેના કારણે મિત્રો સામાન્ય જનતાના ચિંતાનો માહોલ છે। આ કાર્યવાહી મુખ્યત્વે નકલી આધાર કાર્ડ અને ડુપ્લિકેટ ડેટાને દૂર કરવા માટે કરવામાં આવી છે, જેથી મિત્રો સરકારી યોજનાઓનો લાભ માત્ર પાત્ર લાભાર્થીઓને જ મળી શકે, તે માટે મિત્રો આ પગલું લેવામાં આવ્યું છે। જો તમે પણ મિત્રો ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો વેતન વધારો, કામનું ભારણ ઘટાડો, આંગણવાડી બહેનોની રેલી। મિત્રો ગુજરાતમાં આવનારા બજેટમાં આંગણવાડી કર્મચારીઓ માટે વેતન વધારો તથા મિત્રો નવા મોડ્યુલ અને ઓનલાઈન કામનું ભારણ ઓછું કરવા સહિતના પ્રશ્નોનો હલ કરવા માટે સરકારે યુનિયન અગ્રણીઓ સાથે બેઠક યોજવા ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રજૂઆતો કરી આજે રાજકોટમાં રેલી યોજી હતી। તો રજૂઆતમાં સંગઠને જણાવ્યું હતું કે આંગણવાડી બહેનો છેલ્લા અનેક વર્ષોથી બાળ પોષણ આરોગ્ય સેવાઓ, રસીકરણ, પોષણ ટ્રેકિંગ, સર્વેક્ષણ, સરકારની વિવિધ યોજનાઓ અમલ જેવા અત્યંત મિત્રો મહત્વપૂર્ણ કાર્ય તદ્દન ઓછા વેતનમાં અને ભારે કામના બોજ સાથે કરી રહ્યા છે, છતાં મિત્રો વેતન આજના મોંઘવારીના પ્રમાણમાં અત્યંત મિત્રો અપૂરતું રહેલું છે। તો તાજેતરમાં મિત્રો સરકાર દ્વારા ઓનલાઈન કામગીરીમાં સતત વધારો કરવામાં આવ્યો છે। તો આ બહેનોનું કહેવું છે કે જે પણ મિત્રો તેમને પગાર આપે છે તે મિત્રો ઓછો પડે છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો પીએમ સૂર્ય ઘર મફત યોજના હેઠળ 300 યુનિટ મફત વીજળી મળશે। તમે પણ મિત્રો આ યોજનાનો લાભ લઈને મિત્રો 78,000 રૂપિયા સુધીની સબસિડી મેળવી શકો છો। તો કેવી રીતે મિત્રો આ સબસિડીનો લાભ મળી શકશે? તો ખાસ કરીને મિત્રો દેશમાં સતત વધી રહેલા વીજળીના દરો અને વીજ કાપની સમસ્યામાંથી સામાન્ય જનતાને રાહત આપવા માટે કેન્દ્ર સરકારે પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજનાને વેગ આપ્યો છે। તો આ યોજના હેઠળ મિત્રો વર્ષ 2024 અને 27 સુધીમાં દેશના 1 કરોડ ઘરોની છત ઉપર સોલાર પેનલ લગાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે। તો જેના માધ્યમથી મિત્રો મધ્યમ અને ગરીબ પરિવારોને મોટો આર્થિક લાભ થવાનો છે। તો આ યોજનાની અંદર મિત્રો વાત કરી દઈએ તો આ યોજના હેઠળ સોલાર સિસ્ટમ લગાવનારા પરિવારોને દર મહિને 300 યુનિટ મફત વીજળી છે તે મિત્રો મળવાની છે।
છે। જરૂરિયાત કરતાં વધુ પેદા થયેલી વીજળી ગ્રીડમાં મિત્રો મોકલીને પરિવારો આવક પણ મેળવી શકશે। તો વીજ કાપ જેવી મિત્રો સમસ્યાઓથી કાયમી છુટકારો મળશે અને વીજ કંપનીઓ પરનો મિત્રો આધાર ઘટશે। તમને મિત્રો જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર દ્વારા પણ આ યોજના માટે મફત વીજળી આ યોજના હેઠળ સોલાર સિસ્ટમ લગાવનારા પરિવારોને દર મહિને 300 યુનિટ મફત વીજળી છે તે પણ મિત્રો આપવાની છે। તો તમને મિત્રો જણાવી દઈએ કે આમને અંદર કેટલી મિત્રો સિસ્ટમના આધારે કેટલી સબસિડી મળવા પાત્ર છે। તો 2 કિલોવોટની સિસ્ટમ માટે આશરે ₹30,000 સહાય મળવાની છે। 3 કિલોવોટ સુધીની સિસ્ટમ માટે મહત્તમ ₹78,000 સુધીની સબસિડી છે તે સીધી મિત્રો તમારા બેંક ખાતામાં જમા થઈ જશે। જો તમે પણ મિત્રો આ યોજનાની અંદર સબસિડીનો લાભ લેવા માંગતા હોય તો ₹78,000 સુધીની સબસિડી PM સૂર્યઘર મફત વીજળી યોજના હેઠળ લઈ શકો છો।